નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। तो साउथ दक्षिण गुजरात की जो ज़िला है इसमें भारी बरसात का भी चेतावनी है। इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर। इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए हुए हैं। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो ज़िला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात की क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। मुंबई, अहिल्यानगर तक जो प्रोग्रेस हुआ है वही तो की है। अभी जो अपर एयर साइक्लोनिक सर्कुलेशन है साउथ गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल परसिस्ट है। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જોકે થોડા સમય સુધી સામરવણીમાં પણ ભારે વરસાદના કારણે રસ્તા પાણી થઈ ગયા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે। પરિણામે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો। જોકે આજે સવારે સામરવણી અને સેલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને માહોલ પણ ખુશનુમા બન્યો। તો વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો સવારે વલસાડ ઉપરાંત ગુંદલાવ, ગોરગામ, સરુણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સવારે અચાનક આવેલા વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ ગયા। હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે। 14-15 જૂન પછી વરસાદની પધરામણી થશે। રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે અને સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસા પર બ્રેક વાગી છે। ચોમાસું મુંબઈથી હજુ આગળ જ નથી વધ્યું। કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈમાં આવીને અટકી ગયું છે। અને વાત કરીશું પેટા ચૂંટણીના પડઘમની। વિસાવદરમાં ભાજપની જીતથી રાદડિયાને મળશે ઇનામ। ભાજપના ઉમેદવારનો રાદડિયા પ્રેમ। ભેસાણમાં કિરીટ પટેલની મતદારોને હાકલ છે કે વિસાવદરમાં જીત થશે તો રાદડિયા બનશે મંત્રી। મારે ધારાસભ્ય બનવું છે, રાદડિયાને મંત્રી બનતા જોવા છે। એમએલએ બનીશ તો વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી દઈશ તેવો દાવો કર્યો છે। કે વિસાવદર અને ભેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે। તે નિર્ણય કરવાનો સમય આવી। હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે। ખાલી 800 દિવસ તમે મને આપો। 800 દિવસની અંદર તમને એમ ન થાય
કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો તો ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. તો ચૂંટણી દરમિયાન નેતાઓની નિવેદનબાજી યથાવત છે. ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દીધા. સાંસદ રાજેશ ચુડાસમાએ આપ્યું છે નિવેદન અને રાજેશ ચુડાસમાએ લોકોને આપી છે ખાતરી કે કોઈ કિરીટ પટેલ સામે ભ્રષ્ટાચાર સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ. પણ મેં મંચ ઉપર બધાના નામ લીધા પણ વરરાજાનું નામ મેં નથી લીધું. પણ એનું એક કારણ છે કારણ કે અગાઉના બધા વક્તાઓએ એમને ઉમેદવાર કીધો છે પણ હું તમારા બધાના ભરોસે વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ પટેલ એના સમર્થનમાં તમારી વચ્ચે હું આજે આવ્યો. અહીંયા કહે છે કે કિરીટ પટેલે ભ્રષ્ટાચાર કર્યો. હું તમને એટલો વિશ્વાસ અપાવું છું કે જો કોઈ કિરીટ પટેલનો બેંકમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો હું મારું જાહેર જીવન છોડવા માટે સાંસદ તરીકે હું તમને જવાબદારીપૂર્વક કહું. તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું પણ નિવેદન. ચૂંટણી પહેલા જ અધિકારીઓ પર વરસ્યા ભાયાણી. કોઈ અધિકારીને બેવડો વાળવો હોય તો 3 મિનિટ લાગે. કિરીટ પટેલ અધિકારીને 3 મિનિટમાં બેવડો વાળી દે. મિત્રો એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે. અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે. કોઈ પણ અધિકારી હોય એને બેવડો વાળવો હોય મિત્રો તો કિરીટ પટેલ પાસે 3 મિનિટ લાગશે. કેટલી? 3 મિનિટ. કંટ્રોલમાં ન હોય, પ્રજાહિતના કાર્યો ન કરતો હોય, ખોટું કરતો હોય, 3 મિનિટમાં મિત્રો અહીં બેઠેલો મંચ કિરીટ પટેલ બેવડો વાળી દઉં. બેવડો વિશ્વાસ છે કે નથી મિત્રો આપણો? મોરબીમાં દારૂની બોટલ સાથેનો વિડીયો બનાવવો ભારે પડ્યો છે. પોલીસે 3 શખ્સોની કરી છે ધરપકડ. હાથમાં દારૂની બોટલ સાથે બનાવ્યો હતો વિડીયો. પોલીસ દારૂની બોટલ અને કાર તેણે જપ્ત કરી. આરોપી પાસેથી આ જપ્ત કરી છે અને પોલીસે માફી પણ મંગાવી છે. તો પહેલા દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો હતો, રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં માફી માંગતા પણ જોવા મળ્યા છે. આ 2 દ્રશ્યો છે. પહેલો જે છે તે વિડીયો દારૂની બોટલ સાથે યુવકોએ બનાવ્યો હતો, પરંતુ પોલીસ પાસે આ વિડીયો પહોંચતા પોલીસે તેઓની જે રોમિયોગીરી હોય કે પછી દાદાગીરી હોય કે રોફ જમાવવાની આ જે આદત છે તેને ભૂલવાડી દીધી અને માફી માંગતા કરી દીધા. અમદાવાદમાં શાહીબાગમાં યુવકની હત્યા, છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. અનુજ કુરીલ અને મનોજ કુરીલે કરી છે હત્યા. ખાટલા પર બેસવા બાબતે થયો હતો ઝઘડો અને બસ નાની અમથી વાતમાં ઝઘડો થયો અને હત્યા નિપજાવી દીધી છે. જો કે આરોપી પકડાઈ ગયો છે. ઘરેથી ફોન કરીને બોલાયો કે બહાર આય, ત્યાં નશાની ગોળીઓ મળે, ગાંજો મળે, દારૂ વેક, બધું જ એની મમ્મી ધંધા કરે. છોકરાઓને બોલાવે ત્યાં ખરાબ ખરાબ ધંધા કરે એની છોકરીને એની માં, બરાબર. અને એના ઘરમાં લઈ જઈને છરીઓ 8 ઘા માર્યા ચિરાગને અને બહાર ફેંકી દીધો. ફરાઈને એને માર્યો ચિરાગને. અમને ન્યાય આપો. ભોગ બનનાર જે છે ચિરાગ સરસવા એને ચાકુના ઘા મારી અને ઈજા કરવામાં આવેલ અને તે દરમિયાન જે ભોગ બનનાર છે ચિરાગ સરસવા જેનું મૃત્યુ નિપજેલ. બોટાદમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ છે. ઢસાના માંડવા ગામ નજીક હત્યા થઈ છે. પ્રેમિકાના પરિવાર દ્વારા હુમલો કરી પ્રેમીની હત્યા કરવામાં આવી છે. જનકભાઈને 1 વર્ષથી તેઓ પ્રેમમાં હતા અને પરિવારને પ્રેમ પ્રકરણની જાણ થતાં બંને પ્રેમી પંખીડા ફરાર થયા હતા. દીકરીના પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરાઈ હતી. તો રધોડાથી ઢસા તરફ બાઇક પર બંને જતા હતા અને તે દરમિયાન માંડવા ગામ પાસે દીકરીના પરિવાર દ્વારા કારની ટક્કર મારી હતી અને ત્યારબાદ જનકભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમનું મોત થયું. ઘટનાની જાણ થતાં જો પોલીસ પહોંચી ઘટના સ્થળ પર. પોલીસ દ્વારા કુલ 5 નામજોગ અને 3 અજાણ્યા મળી અને કુલ 8 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. હિતેન્દ્રસિંહ, બળવંતસિંહ ગોહિલ, જયદીપસિંહ, આ સાથે હરદીપસિંહ, વિશ્વરાજસિંહ અને અજયસિંહ વાઘેલા એમ 5 લોકો વિરુદ્ધ હત્યાને લઈને ફરિયાદ કરાઈ છે. હત્યા કરનારને ઝડપી પાડવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પણ તપાસમાં જ ઉતરાઈ ગઈ છે. મૃતકને પીએમ માટે હાલ સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.
બળવંતસિંહ ગોહિલ છે તેમના દીકરીના દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધનો ખાર રાખી અને જે આરોપીઓ છે તે કુલ 5 છે. આ આરોપીઓએ એક કાવતરું કરી અને આ જે મરણ જનાર છે તેમને મોટરસાઇકલ પરથી આંતરી લઈ અને માર મારી અને હત્યા કરી છે. વીએનએસ જીયુના સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં 20% તોતિંગ વધારો કરાયો છે. ફી વધારા સામે એબીવીપીનો જોરદાર વિરોધ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોર્સમાં વિવાદ સાથે ફી વધારા સામે એબીવીપી આંદોલન કરી અને વિરોધ કર્યો છે. નોંધનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો કરાયો છે. આ વધારો નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી લાગુ પડશે અને ત્યારે ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું છે કે આનુષંગિક ખર્ચાઓને પહોંચી વળવા ફીમાં સમિતિ દ્વારા વધારો કરાયો છે અને તેમ છતાં પણ આવેદનને ધ્યાને લઈ આગામી દિવસોમાં જોઈન્ટ કમિટીની બેઠકમાં ફી વધારા મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો ફી વધારાને લઈને રોષે ભરાયા છે વિદ્યાર્થીઓ. વાલીઓમાં પણ રોષ છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ફી વધારા સામે એબીવીપી આંદોલન સાથે વિરોધ વિદ્યાર્થીઓ, કારણ કે સામાન્ય ઘરના ગરીબ વર્ગના પણ વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ ફી વધારો પોસાય તેમ નથી. કર્મચારીઓ, શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ, લાઇટ, પાણી, વીજળી, રસ્તો, મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં 6 થી 7 ગણા જેટલો જ્યારે વધારો થયો છે એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આ ફી વધારો કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની જે રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું. અને વાત કરીશું કોર્પોરેશનનો પ્લાન પાણીમાં. ચોમાસા દરમિયાન લોકોને સૌથી વધુ સતાવતી કોઈ સમસ્યા હોય તો તે છે પાણી ભરાવાની. અને એક તરફ ચોમાસું નજીક છે, બીજી તરફ લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. આ વખતે પણ રાજકોટ શહેરમાં પાણી ભરાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેરના 20થી વધુ એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. શહેરના આનંદ બંગલા ચોક વિસ્તાર, માલવીય વિસ્તાર, નાગરિક બેંક વિસ્તાર, મહુડી ચોકડી, બાપા સીતારામ ચોક, નાના મોવા સર્કલ, માધાપર ચોકડી સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યાથી લોકો ત્રાહિમામ છે. લોકો કહી રહ્યા છે કે તેઓ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. પાણી ભરાય જ છે અહીંયા, બરોબર. આ ગટરનું ઢાંકણા ખુલી જાય છે, બરોબર. આ માણસો આવક જવામાં તકલીફ પડે છે. બ્રેકો મારે એટલે સીધા પડી જાય છે, બરોબર. અહીંયા આટલું પાણી ભરાય છે. ચોમાસાની સાહેબ એવી પરિસ્થિતિ છે અત્યારે રાજકોટની કે થોડો વરસાદ પડે તો ચારે કોર પાણી ભરાઈ જાય છે. હાલવાની જગ્યા નથી રહેતી. ટ્રાફિક જામ એવડો થાય છે. નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની કામગીરી થતી નથી. અહીંયા નથી ગટરો સાફ થતી, નથી કોઈ વસ્તુ સાફ થતી. અને લાઇટ વહી જાય છે ને તો લાઇટે નક્કી નથી ક્યારે આવે. ફોલ્ટ રિપેર કરવાવાળા અંદર ઘરી નથી શકતા એવી પોઝિશન થઈ ગઈ છે. રહ્યા વિસ્તારમાં છેલ્લા 8-10 વર્ષથી અમે જોતા આવી છીએ અહીંયા બહુ વધારે પાણી ભરાય છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે મોટરું અડધી ડૂબી જાય છે. જો વધારે વરસાદ થાય છે ત્યાં સુધીનો વરસાદ થાય છે પણ તંત્ર કંઈ આ બાબતે કામગીરી કરતું નથી. ખોટા એવા તાઇફા કરે છે કે અમે દર વર્ષે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે પણ જ્યારે વરસાદ થાય ત્યારે જ આજી ખબર પડે છે. તો ચોમાસું નજીક આવતા જાણે કે તંત્રના પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થઈ જતા હોય છે અને તેવા દ્રશ્યો પણ સર્જાય છે. વડી મનપા દ્વારા લોકોને નોટિસ પાઠવી દેવાય છે. લાલુડી હોકરી વિસ્તારમાં નોટિસ પાઠવી છે. તો 600 જેટલા મકાનોને નોટિસ અપાઈ છે અને જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોના મતે તેમના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નથી છતાં પણ નોટિસ પાઠવવામાં આવી છે. રાજકોટમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાનું નક્કી છે. શહેરમાં 2-5 જગ્યા નહીં પરંતુ 20 થી 25 જગ્યાઓ એવી છે કે જ્યાં ચોમાસામાં દર વખતે પાણી ભરાય છે અને દર વખતે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે તે આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે. આ માધાપર ચોકડી વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા હોકડામાં હજુ સુધી તો કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી. આ માત્ર રાજકોટ શહેરનો માધાપર વિસ્તાર જ નહીં, શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા હોય છે. ખાસ કરીને આ એ જ વિસ્તાર છે કે જ્યાં
ચોમાસા દરમિયાન જે છે એ વધુમાં વધુ પાણી ભરાતું હોય છે. જામનગર સહિતના અનેક લોકો છે તે આ રસ્તા પરથી પસાર થઈ અને રાજકોટ શહેરમાં પ્રવેશતા હોય છે. જોકે જે છે હજુ સુધી અહીંયા હોકળાની સાફ સફાઈ નથી થઈ. કેટલીક જગ્યાએ હજુ પણ ખાડા ખોદેલા છે. ત્યારે દર વર્ષની માફક માત્ર ને માત્ર પ્રી મોન્સૂનની કામગીરી છે તે કાગળ પર જ રહી જાય તેવું જે છે જોવા મળી રહ્યું છે. બીજી તરફ લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર હજુ પણ જાગે અને જેટલો પણ સમય બાકી છે તેમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરે, જેથી કરીને ચોમાસામાં તેમને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે. તો જ્યારે અમારી ટીમ રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવા ગઈ ત્યારે તંત્રના ખોટા દાવા ઉડીને આંખે વળગતા હતા. માધાપર ચોકડી વિસ્તારમાં મોકળાની કોઈ જ સાફ સફાઈ કરવામાં નથી આવી અને તેવું સ્પષ્ટ રીતે જોવા મળ્યું. ને એટલું જ નહીં પરંતુ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગટરની જાળીઓ પણ પુરાયેલી જોવા મળી છે. અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું. ને હવે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને આ તમામ વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળે તો નવાય નહીં. તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ શહેરનો આ લલુડી હોકડી વિસ્તાર છે. અહીંયા જે છે એ લોકોને નોટિસ પણ આપવામાં આવી છે. આ વિસ્તાર છે તે ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા અત્યારે નોટિસ પણ મૂકવામાં આવી છે. ખાસ કરીને આ એ જ વિસ્તાર છે કે જ્યાં જે છે એ ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણી ભરાતું હોય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે. ચોમાસામાં તમારા વિસ્તારની શું સ્થિતિ હોય છે? ચોમાસામાં આ વિસ્તારમાં પાણી આવતું જ નથી. નીચેના વિસ્તારમાં પાણી આવેલું છે પણ એની સાથે અમને આવરી લેવામાં આવ્યા છે. અત્યારે કેવી હેરાનગતિ થતી હોય છે? હેરાનગતિ તો અમને ઉપર અમે નીચેવાળાને સપોર્ટ કરીને અમે સાચવી છે. જ્યારે આ સાચવી છે ત્યારે અમે સ્થાનિક લોકોને સાચવી છીએ. તો છતાંય અમને નોટિસ આપેલી છે. અત્યારે અઠવાડિયા પહેલા જે નોટિસ અમને આપી હતી એમાં એમ કીધું તો ટીપી શાખામાં રોડ રસ્તામાં તમારો ડિમોલેશન થાય અને હવે પછી અમને નોટિસ આપી એમ કીધું તમે કે હોકરાને બાંધી દીધો છે, હોકરા ઉપર રહ્યો છો એટલે તમે પાણી વિસ્તારમાં ડૂબો છો એટલે તમે નોટિસ. પહેલાં આરએમસી નક્કી કરે કે એમાં અમે શેમાં આવી છીએ. આરએમસી ખુદ નક્કી નથી કરી શકતું. અલગ અલગ રીતે અમને કારણ દેખાડીને અમને નોટિસ પાઠવવામાં આવે છે. આજે અમે 60-61 વર્ષ ત્યાં રહી છીએ તો એટલા વર્ષથી આને વર્ષના અમે વેરા ફરી છીએ. બધું ક્લિયર. અમારે એક ટીપું પાણી નથી આવતું અને વરસાદ થાય તો હારા એરિયામાં પાણી જાય પણ અમારે અહીં પાણી આવતું નથી. તો હવની એરિયા અમને નોટિસ દીધી ધરાહર કે સહી કરીને કાગળિયો લઈ લો. કીધું સહી નહીં કરી તો કે સહી કરીને કાગળિયો લેવો જ જોશે કે. આ વિસ્તારની મહિલાઓ છે, મહિલાઓનો આક્રોશ છે કેમ કે આ વિસ્તારમાં રહેતા લોકોને છે તે એવી નોટિસ આપવામાં આવી છે કે જે છે આ વિસ્તાર હોકડામાં આવેલો છે. આ વિસ્તારમાં જે છે એ પાણી ભરાય છે અને એટલા માટે તાત્કાલિક ખાલી કરવાનું કીધું છે. બીજી તરફ જે છે લોકોમાં પણ ક્યાંક આક્રોશ છે. યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા જે છે ન આપી હોવાનો પણ આક્ષેપ છે અને આક્ષેપ સાથે લોકો છે તે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમદાવાદના દાણી લીમડામાં પણ તંત્રના ઓરમાયા વર્તનનો આક્ષેપ થઈ રહ્યો છે. દાણી લીમડામાં દર વર્ષે સર્જાય છે પાણી ભરાવાની સમસ્યા. કલાકો સુધી પાણી ભરાવાની આ સમસ્યા રહે છે. કોર્પોરેટરનું અધિકારીઓ સાંભળતા નથી. કોર્પોરેટર રમીલાબેન પરમારે ખોલી છે પ્રી મોન્સૂનની પોલ. સ્થાનિકોનો આક્ષેપ દર ચોમાસે આવી જ સ્થિતિમાં તેઓએ રહેવું પડે છે. તો રાજકોટ જેવા હાલ અમદાવાદના પણ છે કારણ કે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે દાણી લીમડામાં, પરંતુ અધિકારીઓ સાંભળતા નથી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દાણી લીમડા વિસ્તાર એવો વિસ્તાર છે કે જેને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે ને એમાં પણ જ્યારે ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે જ્યારે એવું અધિકારી દ્વારા કહેવામાં આવતું હોય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવે છે પરંતુ દાણી લીમડા વિસ્તારની અંદર આ પ્રકારની કામગીરી લોકોએ હજુ સુધી જોઈ નથી. અત્યારે હું દાણી લીમડા વિસ્તારમાં અન્નપૂર્ણા નગર પાસે છું. આ એ જગ્યા છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાય છે પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો પાણીનો નિકાલ થતો નથી. વરસાદ પડ્યાના 6 થી 8 કલાક સુધી અહીં પાણી ઓસરતા નથી, જેના સાક્ષીઓ અહીંના લોકો છે, આ સ્થાનિકો છે. તેમની સાથે પણ આજે વાત કરીશું. બેન, પરિસ્થિતિ કેવી સર્જાય જ્યારે પાણી ભરાય ત્યારે? ભરાય જ રહે અમારે આટલા બધે ભરાય જ બહાર જ નીકળાતું નહીં. બોલો, પાણીમાં નીકળે એટલે આવું પાણી લાગે હ અને 2 દાડે પાણી નીકળતો હોય અમારે ઘરમાં રહેવું પડે. 30-35 વર્ષથી રહી છે ત્યારનું આવું જ છે અમારે. આવી પરિસ્થિતિ છે અમારે. અને કેટલા કલાકમાં પાણી ઓસરે? લગભગ 12 કલાક થાય, 12 કલાક થાય, 24 કલાક થાય. કોઈ એવું નક્કી જ નથી હોતું. પમ્પિંગ ચાલુ કરતા નથી. પમ્પિંગ છે પણ કોઈ ચાલુ કરતું નથી. અમે અરુણ પંપથી પાણી કાઢવામાં આવશે એવી વાતો થાય
આપણે પમ્પિંગ મૂકેલા છે પણ ત્યાંથી ચાલુ કરતા નથી, ચાલુ હોતા નથી. ખરા ટાઈમે કે પમ્પિંગ બંધ છે બંધ છે બંધ છે બસ. અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય તે ઈંટોની પારીઓ આટલી કરીએ તારો નકર સીધું ઘરમાં આવીને પાણી ભરાઈ જાય તો પછી અમારે શું કરવાનું, ચો જવાનું? સામાન્ય અડધા ઇંચ વરસાદની અંદર સોસાયટીની અંદર પાણી આવી જાય છે. અહીંથી ટોટો રસ્તો પણ બંધ થઈ જાય છે. ગટર ખોલીએ છે, ગટરમાંથી પણ પાણી બેક મારે છે. રમીલાબેન પરમાર કે જેઓ અહીં આવ્યા છે, બેન લોકોનું કહેવું છે પાણી ઓસરતા નથી. તમે કેટલી વાર અધિકારીઓને ફરિયાદ કરી? કેટલી વાર બેન અધિકારીઓ કરીને ફરિયાદ, હું પોતે પાણીમાં આવું છું, અધિકારીઓ કોઈ સાથે આવતા નહીં, મારે કેટલી ગાળો બી બોલવું પડે છે. આટલે પાણીમાં હું બેન આવું છું. છેલ્લા 15 વર્ષથી તો એટલી પરેશાન થઈ ગઈ છું. કેમ કે અહીંયા દલિતના મુસ્લિમ જ રહે છે, બીજી કોઈ કાસ્ટ રહેતા જ નથી. જાઓ તમે નદી પાર બેન, કઈ પાણી ભરાતા ને એમના રોડ રસ્તા જુઓ. આવું અરમાયું વર્તન અમારી જોડે શું કરવા? કઈ દલિત મુસ્લિમ ગરીબ વસ્તી રહી છે એટલે બેન ખોટા વાયદા છે એમના, કશું જ નહીં. તમે આવો વરસાદમાં તમને ખબર પડે કેરસમાં પાણી હોય છે. સામાન્ય પબ્લિક બચારી એટલી હેરાન થાય છે. દરરોજની અમારા દાણી લીમડાની પબ્લિક એટલી ગરીબ, શેર રાવણ શેર ખાય. હવે વરસાદમાં 3 દિવસ પાણી ભરાયા હોય ને ના નીકળે, તેમને નોકરી ધંધા ખાવા પીવાનું કેવી રીતના કરે બેન? અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં શા માટે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે? શું અહીંયા કાસ્ટની વાત છે કે પછી ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પ્રકારનું પાણી ભરાય છે તે અધિકારીઓને નજર નથી આવતું? આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ જજુમવું પડી રહ્યું છે. વરસાદી પાણી ઓસરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દાણી લીમડા વિસ્તારમાં ક્યારે લાગુ પડશે તેવો સવાલ લોકોનો છે. કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં કેટલાય વિસ્તારોમાં નહીં મળે પાણી. શેઢી કેનાલમાં દરવાજામાં રિપેરિંગના કારણે અસર. રિપેરિંગના પગલે પાણી જથ્થો સપ્લાય નહીં થાય. વસ્ત્રાલ, રામોલ, હાથીજણમાં પડશે પાણીની ઘટ. વટવા, લાંભા અને ઈસનપુર વોર્ડમાં પાણીની ઘટ પડશે. કાલે સવારે જરૂર મુજબ પાણીનો જથ્થો સપ્લાય કરાશે. કેનાલમાં રિપેરિંગ કામના પગલે પાણી જથ્થો નહીં મળે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વરસાદ શરૂ થયો. થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા. આમ ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. જો કે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તો મોરબીમાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ અમદાવાદમાં આઈપીએલની મેચ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ક્રિકેટ પ્રેમીઓના જીવ અદ્ધર થઈ ગયા. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે બફારા વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગુજરાતમાં ચોમાસું વિધિવત હજુ બેઠું નથી. ગુજરાતથી હજુ દૂર છે ચોમાસું, પણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત 25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે. આઈપીએલની ફાઇનલમાં પણ વરસાદ વિલન બની શકે છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन का पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है. गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है. और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है. ગુજરાતમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે તે માટે આકાશમાં મીટ માંડીને બેઠા છે. પરંતુ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા 8 જૂનથી પ્રી મોન્સૂનનો વરસાદ ધબધબાટી બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 12 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું ખુલ્યું અને ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થઈ અને તેમણે અધિકારીને ફોન કર્યો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા. હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ દીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસેથી. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? એટલે કે મારી ભૂલ થઈ ગઈ, હું તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રસવત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી. એકચ્યુઅલમાં મને નથી ખબર, હું 2 મહિનાથી તાલીમમાં હતો એટલે હું આજે હાજર જ થયો છું, એટલે મને નથી ખબર સાહેબ છેલ્લે ક્યારે આવેલા છે. બાકી હું હાજર હોય તો મને ખ્યાલ હોય કે સર ક્યારે આવેલા છે. સાહેબ વર્ગ 2ના અધિકારી છે અને એમને ઇન્સ્પેક્ટર હોય, ઇન્સ્પેક્ટર ઉપર દેખરેખ રાખવાની હોય છે. કારણ કે ઇન્સ્પેક્ટર જે પણ કામગીરી કરે એનો છેલ્લે અંતિમ નિર્ણય સાહેબ પાસે સહી થઈને પછી આગળ વધે એવું છે.